નેક્સ્ટ તમને ખ્યાલ છે લક્ષ્ય અને વિકલન ચેપ્ટર આપણે શરૂ કરવા જવું છે. લક્ષ્ય અને વિકલન અવાજ પહેલા તો પ્રોપર આવે છે, કન્ફર્મ કરો મને. ઓકે, સરસ. પાલનપુર વાળા શું કરે છે? જલ્દી ફટાફટ. મુવા વાળા અવાજ આવે છે? ઓકે, ડન. ચાલો સ્ટાર્ટ કરીએ. એની પહેલા ઇન્ટ્રોડક્શન આપી દઉં. હિતેન સર ફ્રોમ મેથ્સ ડિપાર્ટમેન્ટ, જ્ઞાનમંજરી, ભાવનગર. નેક્સ્ટ થી આખું આપણે જે કલન શાસ્ત્ર છે કહેવામાં આવે ને કેલ્ક્યુલસ, તો એ આખો કેલ્ક્યુલસનો ટ્રેક આપણે એક સાથે કમ્પ્લીટ કરવાના છીએ. એની માટે તમારે એક તો ટ્રીગો આવડવું જરૂરી છે. સરે તમને ખૂબ સરસ ટ્રીગો કરાવ્યું છે, તો એના બધા ફોર્મ્યુલા તમને આવડવા જોઈએ. આ બધા કેમ અધવચ્ચેથી મહેસાણામાં હાલીને જાય છે? બસ હવે એક્ટિવિટી એક પણ નહીં જોવે, નોટબુક ને બધું બંધ અને ખાલી ને ખાલી શાંતિથી મન સાંભળો. ઓકે, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર શરૂ કરવા જઈએ છીએ, કેલ્ક્યુલસ. અને કેલ્ક્યુલસ તમને ખ્યાલ છે JEE એઝ વેલ એઝ બોર્ડ બધામાં કામનું છે. આખો ટ્રેક તમે સમજો. લિમિટ આવશે, ડિફરન્શિએશન આવશે, ઇન્ટિગ્રેશન આવશે, મતલબ તમારું સંકલન, વિકલન, સંકલન, વિકલનનો ઉપયોગ, સંકલનનો ઉપયોગ, અને છેલ્લે આવશે વિકલ સમીકરણ. આટલા બધા ચેપ્ટર એક સાથે આપણે કવર કરવાના છીએ. એક ચેપ્ટર કન્ટિન્યુઅસ ચાલશે અને એકબીજા સાથે લિંકઅપ હશે. એટલે બધા ચેપ્ટરમાં તમારે રોજનું કામ રોજ કરવું પડશે. જેટલું કહેવામાં આવે છે એટલું સાંભળજો ખાલી શાંતિથી. ચેપ્ટરની શરૂઆત કરીએ. સોરી. નેક્સ્ટ, હવે મારે લક્ષ્ય સમજવું છે. લક્ષ્યને ઇંગ્લિશમાં કહેવાય લિમિટ. એટલે હું મોટા ભાગે લિમિટ બોલીશ અથવા તો લક્ષ્ય બોલીશ. કોઈક શબ્દ જે છે એ હું ઇંગ્લિશમાં પણ બોલીશ, એટલે તમને ખ્યાલ આવે કે આને ઇંગ્લિશમાં આવું કહેવાય. લક્ષ્ય એનો મતલબ કે લિમિટ. આવું સમજો. પહેલા તો લક્ષ્ય ભણવું છે શું કામ, અથવા તો લિમિટ આવે છે શું કામ? મારી પાસે f of x છે, x² -1 છેદમાં x -1 આવું છે. હવે કોઈક મને એવું કે મોરબી સેન્ટરમાં ફર્સ્ટ બેન્ચમાં, ભાઈ અહીંયા ધ્યાન, મોરબી સેન્ટર ફર્સ્ટ બેન્ચ, સર ત્યાં જોવો તો. ઓકે, હવે અહીંયા ધ્યાન ભાઈ, ધ્યાન અહીંયા બસ. હજી કહું છું, તમારું 100% ધ્યાન અહીંયા જોશે મારે, કેમ કે જેટલી વસ્તુ હું અહીંથી બોલું છું એટલું સાંભળો પહેલા તમે. તમારા એકના ફેસ મને અહીંથી ક્લિયર કટ દેખાય છે, એટલે તમે કાંઈ પણ આડાવળું નહીં કરતા. સાંભળો ખાલી. ન સમજાય મને 5 વાર પૂછજો. ઓકે, હવે f of x મને આપ્યું છે x² -1 છેદમાં x -1. મને એવું પૂછે છે કે f of 1 કેટલા થાય? સમજો તમે, f of 1 કેટલા થાય? હવે આમાં પ્રોબ્લેમ આવ્યો. કયો પ્રોબ્લેમ આવ્યો? કે જો હું અહીંયા 1 મૂકીશ ને તો 1 - 1 0 થાય, ઉપર 0 થાય. એનો મતલબ કે ફોર્મ આવી ગયું 0/0. જે મળે એમ નથી, અવ્યાખ્યાયિત છે. મળ્યું જ નહીં તો પ્રોબ્લેમ થયો. સમજાય છે ને શું પ્રોબ્લેમ થાય છે? છેદ 0 થયો, છેદ 0 થયો ઈ નો ચાલે. f of 1 તો મારે જોતું જ છે, પણ પ્રોબ્લેમ આવ્યો. શું પ્રોબ્લેમ આવ્યો? કે f of 1 મળે એમ નથી. બીજું લોજિક. હવે એમાંથી આપણે બીજું સમજ્યા. કઈ વાંધો નહીં, ચાલો 1 ન મળે તો કઈ નહીં.
1 ની આજુબાજુની વેલ્યુ સાવ નજીકની વેલ્યુ મળી જાય તોય ચાલે. એટલે શું? અહીંયા 1 છે. હવે મને કન્ફર્મ કરીને કહો કે 1 ની આજુબાજુની વેલ્યુ એટલે બે રીતે હું 1 ની તરફ જઈ શકું. એક કહેવાય ડાબી બાજુથી 1 તરફ જાઉં છું. એકને કહેવાય જમણી બાજુથી 1 તરફ જાઉં છું. 1 તરફ બે રીતે જવાય. સંખ્યા રેખા દોરવાની. સંખ્યા રેખા ઉપર 1 અહીંયા છે અને હું ડાબી બાજુથી 1 તરફ જાઉં છું. જમણી બાજુથી 1 તરફ જાઉં છું. બે લોજિક છે. આવું શું કામ કરવું પડે છે? કેમ કે મને 1 ની વેલ્યુ નથી મળતી. કઈ વાંધો નહીં, 1 ની વેલ્યુ ન મળે તો કઈ વાંધો નહીં. મને 1 ની આજુબાજુની વેલ્યુ નજીકની મળી જાય તોય ચાલે. ઓકે, તો મારો કોન્સેપ્ટ આવો બનશે કે 1 ની વેલ્યુ બે બાજુથી જોવાય. એક તો ડાબી બાજુથી જોવાશે. લખ્યું છે એ સાંભળજો. x ટેન્ડ્સ ટુ, આને રીડ કરાશે x ટેન્ડ્સ ટુ 1 ડાબી બાજુથી. એટલે આને હું વાંચીશ ડાબી બાજુથી 1 તરફ જાવું છે. ફરીવાર આનો આખો મતલબ સમજો. આનો મતલબ એવો છે x બરાબર 1 તો નથી, 1 થી થોડુંક ઓછું છે અને ત્યાંથી હું 1 તરફ જાઉં છું. આને કહેવાશે 1 ની ડાબી બાજુ થી 1 તરફ. 1 ની ડાબી બાજુથી 1 તરફ જવાનું છે. સંખ્યા રેખા સમજો. આ 1 છે. એની અંદર એક નંબર અહીંયા હોય, એક નંબર અહીંયા હોય, એક નંબર અહીંયા હોય, એક નંબર અહીંયા હોય. હવે સમજો કે બહુ ઓછી વેલ્યુ લેવાની. જેમ 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 તમે 1 તરફ જાઓ એમ 1 તરફ જાય છે, 1 તરફ વેલ્યુ થાય છે એવું સમજાવવું જોઈએ. પાછું સમજીએ. અહીંયા હું લઈ લઉં x. પહેલા હું વેલ્યુ લઉં છું અહીંયા 0.9, પછી હું લઉં છું 0.99, પછી હું લઉં છું 999, 3 વાર 9, પછી હું લઉં છું 9.9999. સમજો તો તમે જેમ આમ જાઓ છો એમ વેલ્યુ થોડીક થોડીક વધતી જાય છે અને કેવું થાય છે જેમ કેમ 1 બનતું હોય એવું લાગે છે. જો તો સમજો તો 0.9, પછી 0.99, પછી 0.999, પછી 0.9999, પછી 0.99999 એવું ચાલે છે. જેમ જેમ તમે આગળ જાશો એમ આ વેલ્યુ તમને એમ જ દેખાશે કે 1 થતી જાય. કેમ કે 0.99999 એવા હજી 999 આગળ ચલાવો એટલે એ લગભગ લગભગ બનતું જાય 1. અને એને કહેવાય 1 તો નો જ કહેવાય, 1 ની ડાબી બાજુ વાળું કહેવાય. આટલું કન્ફર્મ કરો પેલા મને કે 1 ની ડાબી બાજુથી જાઓ છો. કન્ફર્મ કરો પેલા મને. ઓકે, સરસ. ચાલો મોરબી. ઓકે, આમાં કોઈને ડાઉટ? 1 ની ડાબી બાજુ એટલે શું? 1 ની ડાબી બાજુ એટલે 1 થી થોડીક વેલ્યુ ઓછી. આવી રીતે આવી રીતે મારે 1 ની જમણી બાજુ જવું છે. પ્રોબ્લેમ સમજજો મારો. હજી પ્રોબ્લેમ તો એનો ઈ જ છે. મારે f(1) જોતું છે જે મળે એમ નથી. તો પહેલા મેં કોન્સેપ્ટ સમજો કે 1 ની ડાબી બાજુ કહેવાય કોને? 1 ની ડાબી બાજુ આને કહેવાય. હવે 1 ની જમણી બાજુ એ હું સમજીશ અને પછી એની વેલ્યુ મેળવીશ. સમજીએ. હવે હું લખું છું x ટેન્ડ્સ ટુ 1 પ્લસ. 1 પ્લસ નો મતલબ સમજો તો. અહીંયા 1 છે. 1 પ્લસ નો મતલબ જમણી બાજુથી તમારે 1 તરફ જવાનું છે. આમ 1 ની જમણી બાજુથી 1 તરફ જવું.
નંબર આપો મને, કયા કયા નંબર હશે સમજીએ. અહીંયા મારી પાસે x છે, અહીંયા સૌથી પહેલા કોણ હોય? 1.1 હોય, સમજો 1.1. પછી થોડાક આ બાજુ આવો 1.01, પછી પાછા 1 તરફ આવો 1.001, પછી પાછા અંદર જાઓ સમજો. જેમ જેમ તમે 0 એડ કરતા જશો એમ વેલ્યુ ઘટતી જશે, અને તમારે વેલ્યુ ઘટાડવાની છે. શું કામ ઘટાડવાની છે? કેમ કે વેલ્યુ અહીંયા છે, ત્યાંથી જેમ જેમ ઘટાડતા જાઓ ને એમ 1 તરફ જઈ શકો તમે. વસ્તુ સમજાય છે? અહીંયા વેલ્યુ છે 1.1, ત્યાંથી વેલ્યુ તમે થોડીક ઓછી કરો એટલે 1.01 બને, 1.01 અહીંયા આવે. હજી વેલ્યુ થોડીક ઓછી કરો 1.001 એ અહીંયા આવે. જેમ જેમ 0 એડ કરતા જશો તમે એમ વેલ્યુ ઘટતી જશે, અને ઘટતી જશે એ કોના તરફ જતી જશે? 1 તરફ જતી જશે. ક્લિયર છે? ડન. આને કહેવાય જમણી બાજુથી હું 1 તરફ જાઉં છું. વસ્તુ સમજાણી? હેલો, ડન. તો આને કહેવાય છે 1 જમણી બાજુથી જાઉં છું. પાછો ક્વેશ્ચન તરફ આવું છે મારી પાસે. હવે મને સમજાવવું જોવે કે આ 1 નથી ને ત્યારે પોસિબલ છે. આના અવયવ પાડો એટલે f of x x² - 1 ના અવયવ. જામનગર સેન્ટર x² - 1 ના અવયવ આપો. x plus 1 x minus 1. x plus 1 x minus 1 કરેક્ટ, છેદમાં x minus 1. હવે સમજો કે જો આ x minus 1 ઉડાડ્યું એટલે તમને f of x મળી ગયું x plus 1. પણ યાદ રાખજો ત્યાં 1 નથી તો જ ઉડાડી શકો તમે. એટલે તમારું f of x તો મળી ગયું x plus 1. ડાબી બાજુનું અને જમણી બાજુનું અપ્રોચ કર્યો તમે. ડાબી બાજુથી 1 તરફ ગયા, જમણી બાજુથી 1 તરફ ગયા. હવે મારે એ સમજવું છે કે x જેમ જેમ ડાબી બાજુથી 1 તરફ જાય એમ f of x કોની તરફ જાય? મારું કામ હવે એ શરૂ થાય છે. સમજજો કેમ મારે એવું કરવું છે? કેમ કે મારે સ્ટાર્ટ કર્યું મેં 1 મેળવવું છે, જે મળે એમ નથી. તો મેં બીજો રસ્તો કર્યો, કાંઈ વાંધો નહીં. 1 ન મળે તો 1 ની આજુબાજુ મતલબ ડાબી બાજુ જમણી બાજુ કેવો આન્સર આવે એ તો આપો. તો એ કેલ્ક્યુલેટ કરીએ આપણે. ચાલો, તો મેં એવું કેલ્ક્યુલેશન કર્યું કે લિમિટ, સમજો હવે, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ડાબી બાજુ મેળવવા જાવું છે. અને હું રીડ કરીશ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ની ડાબી બાજુ. તો એનો મતલબ કંઈક આવો સમજાશે. આનો મતલબ તમારે એવો સમજવાનો કે જેમ x 1 ની ડાબી બાજુથી 1 તરફ જાય તેમ f of x ખાલી જગ્યા તરફ જાય. એ કોની તરફ જાય છે? બસ આ જે નંબર છે ને એ મારે મેળવવો છે. એ જે નંબર મળ્યો ને એને આનો ફાઇનલ આન્સર કહેવાય. માનો કે હું એને L કહી દઉં છું, તો હું અહીં લખી નાખું સ્ટેટમેન્ટ L તરફ જાય. એટલે મારું આખું વાક્ય કેવું બન્યું ખબર? જેમ x 1 ની ડાબી બાજુથી 1 તરફ જાય એમ f of x નો આન્સર L તરફ જાય. હવે હું સમજુ x કોણ કોણ હતો? જલ્દી જલ્દી મને આન્સર આપો. અમદાવાદ સેન્ટર 1 ની ડાબી બાજુ 2-3 વેલ્યુ આપો જલ્દી જલ્દી. Zero point nine, 0.99, 0.999. 0.9, 0.99, 0.999,
0.9999 કરેક્ટ. આ પછી જવા દઉં હું, ચાલો ખાલી આટલું રાખું હું તો પછી. હવે એફ ઓફ એક્સ નો આન્સર કેવો થાય જો સમજો તમે. આ જેમ જેમ ડાબી બાજુથી જાય છે એમ એનો આન્સર 1 ની ડાબી બાજુ, સોરી હા 1 ની ડાબી બાજુ તરફ જાય છે. ફાઇનલ આન્સર જે એફ ઓફ એક્સ મળે છે ઈ કેવો મળે છે? તો તમારો એફ ઓફ એક્સ છે કોણ? એફ ઓફ એક્સ છે x પ્લસ 2, x પ્લસ 2 છે 1 છે, ચેક કરીએ, x પ્લસ 1 છે, x પ્લસ 1 છે. ક્યારે? x નો આન્સર 1 નથી ત્યારે જ. x નો આન્સર 1 નથી ને તો એફ ઓફ એક્સ છે x પ્લસ 1. હવે મને ચેક કરીને કહો 0.9 ને 1 કહેવાય? નો કહેવાય. તો 0.9 નો આન્સર શું મળશે? જે હોય એમાં પ્લસ 1 કરવાનું. એફ ઓફ 0.9 કેટલો થાય? 1.9. આ થઈ જાય 1.99. 1.999. તો ચેક કરીને મને કહો તો આ કોની તરફ આન્સર જાય છે? કોણ કહેશે મને? યસ, ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ A2, એમાં ફર્સ્ટ બેન્ચમાં 2, જો એ ભાઈ કહે છે 2 બરાબર છે, એનો આન્સર 2 તરફ જાય છે. કેમ કે તમે સમજો 1.9, 1.99, 1.999, 1.9999 તો 2 તરફ જાય છે. બરાબર છે એની વાત. તો મારો ફાઇનલ આન્સર એટલે બનશે કંઈક આવો. આને હું શું વાંચીશ ખબર? જેમ x ની વેલ્યુ 1 ની ડાબી બાજુ તરફથી 1 તરફ જાય, ડાબી બાજુથી 1 તરફ જાય x ની વેલ્યુ, તેમ f of x નો આન્સર 2 થાય છે. f of x નો આન્સર 2 થાય છે. આવો આખો મતલબ નીકળ્યો. શું કામ મારે ડાબી બાજુથી જવું પડે છે? કેમ કે મને ખબર છે 1 પાસે વેલ્યુ તો નથી મળતી. જોજો પાછું હજી પ્રોબ્લેમ મારો ઈનો ઈ જ છે, 1 પાસે વેલ્યુ નથી જ મળતી. એટલે મારે એવું ચેક કરવું છે કે 1 ની વેલ્યુ ન મળે તો કઈ વાંધો નહીં, 1 ની ડાબી બાજુથી વેલ્યુ કેટલી મળે છે એ મને આપી દીધી. હવે મારે શું ચેક કરવા જવું છે? જો આ ડાબી બાજુનું લક્ષ મેં મેળવ્યું, આને કહેવામાં આવે ડાબી બાજુનું લક્ષ, ડાબી બાજુની લિમિટ, લિમિટ ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુનું લક્ષ કહેવાય. આગળ હવે મારે જમણી બાજુનું લક્ષ મેળવવું છે, મતલબ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 જમણી બાજુ. આ આખાનો કોઈ મને મતલબ સમજાવશે? આનો શું મિનિંગ નીકળે, અર્થ શું નીકળે આનો? કોને કહેશું? પાલનપુર, પાલનપુર સેન્ટર. યસ, લાસ્ટ બેન્ચ. હા ભાઈ બોલો. x ની વેલ્યુ જેમ 1 ની જમણી બાજુથી, બોલવા માંડ, જમણી બાજુથી 1 તરફ જાય તેમ f of x કોના તરફ જાય, આવો મતલબ નીકળે છે. હવે મારે ઈ ચેક કરવું છે કોના તરફ જાય, સમજીએ. અહીંયા x, અહીંયા f of x. મોરબી આ બાજુ, સેકન્ડ મોરબી છે, નવયુગ મોરબી લખ્યું છે. તમારા કઈ ક્લાસનું નામ આપ્યું છે એટલે મારે કન્ફ્યુઝન ન થાય મારે પૂછવામાં? A ક્લાસ, B ક્લાસ એવું કઈ નામ આપ્યું છે? મોરબી 2, મોરબી 2, ઓકે. અને આ બાજુ બેઠા મોરબી 1 વાળા,
ઓકે ચાલો હવે એટલે મારે કન્ફ્યુઝન ક્લિયર. મોરબી 1 મોરબી 2 રાજકોટ ગુરુકુળ A1 A2 ઓકે. લુણાવાડા વાળા કેમ છે નહીં? કઈ નહીં, કેમેરા ઓન કરજો. સમજો ચાલો આપણે મોરબી 2 X હા બોલ, વાંધો નહીં, તું ભાઈ બોલી જા. 1.01. હા હવે તારે યાદ રાખવાનું 1 તરફ જવાનું છે. 1.001 000 એક એક 0 તમે એડ કરતા જાઓ એમ વેલ્યુ તમારી ઘટતી જાય અને 1 તરફ જાતી જાય. બરાબર છે, એને કહેવાય ડાબી બાજુથી જમણી બાજુથી 1 તરફ ગયા. બરાબર છે. f of x મને કયો આપ્યો તો x+1 અને x ની વેલ્યુ 1 નથી. હવે કન્ફર્મ કરો આ બધી વેલ્યુ 1 નથી જ, 1 માં કાંઈક ને કાંઈક મેં એડ કર્યું છે એવી છે. ઓકે, આનો આન્સર આવશે 2.01. આનો આન્સર આવશે 2.001. આનો આન્સર આવશે 2.0001. ડન. હવે મને ચેક કરીને કહો કે ઉપરની વેલ્યુ જેમ જેમ 1 ની જમણી બાજુથી 1 બને છે એમ f of x નો આન્સર 2 બને છે. તો ફાઇનલ કન્ક્લુઝન હું આવું લખી શકું? ચેક કરો તો. પાક્કું? એનો મતલબ એવો થયો કે મને એ ખબર પડી ગઈ કે 1 પાસે આન્સર 2 નથી, એ મળવાનો જ નથી. પણ 1 ની થોડીક એવી ડાબી બાજુ, થોડીક એવી જમણી બાજુ પાસે આન્સર કેટલો છે? તો કે એની પાસે આન્સર 2 છે. જેમ જેમ તમે x ની વેલ્યુ 1 તરફ ડાબી બાજુથી લઈ જશો એમ f of x નો આન્સર 2 થાતો જશે. 2 નહીં થાય પણ 2 થાતો જશે. એને મેથ્સની લેંગ્વેજમાં કેમ કહેવાય? મેથ્સની લેંગ્વેજમાં આવું કહેવાય, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ રાઈટ હેન્ડ સાઈડ. એટલે હું બોલીશ 1 ની જમણી બાજુથી x ની વેલ્યુ જેમ જેમ તમે 1 ની જમણી બાજુથી 1 તરફ લઈ જાઓ એમ f of x નો આન્સર 2 નો થાય, 2 થાવા ઉપર હોય. એક્ઝેક્ટ 2 નો થાય. અને ઈ જે આન્સર આવ્યો ને કે કોના ઉપર થાવા ઉપર હોય, હા બસ ઈ જે જવાબ છે ને ઈ જ મારો આન્સર. સેમ લોજિક ડાબી બાજુમાં હશે. સમજો ડાબી બાજુમાં એમ જ છે, જો 2 થઈ નહીં જાય, આમ કહેવાય ને 2 થાવું થાવું એવું થાહે, પણ થાહે નહીં. કેવું થાહે? 2 થાવું થાવું પણ થાહે નહીં. હા તમને એમ થોડુંક હસવું આવે છે, પણ ઈ જ સાચું છે કે ઈ થાવું થાવું થાય પણ થાય નહીં. એને જ લિમિટનો એકચ્યુઅલ કન્સેપ્ટ કહેવાય. ઈ થાવું થાવું બે તરફથી થાય, એક ડાબી બાજુથી થાય, એક જમણી બાજુથી થાય. અને ઈ તમારો આન્સર એવો છે. બસ હવે અહીંયા ધ્યાન. આવું ક્યારેક ક્યારેક છે ને થોડુંક નાનું મોટું આવ્યા રાખશે, પણ તમારે પાછું થોડુંક હસી લેવાનું, પછી પાછું ભણવામાં ફોકસ કરવાનું. બરાબર છે? ઓકે, મારું ધ્યાન આ મોરબી ઉપર થોડુંક વધારે છે, એટલે મોરબી વાળા તમે થોડુંક ધ્યાન રાખજો. આ મોરબી 1, આ બધું 1. હા પડો તો ઊંચો હાથ કરો ખાલી, એટલે મને ખબર પડે. હા બસ મોરબી 1 1 1. હા ઓકે, એટલે તમારે છે ને થોડીક વાતો ઓછી કરવાની, કેમ કે તમે થોડાક આમ હાઇલાઇટમાં આવી જશો. બાકીના બધાને ધીમે ધીમે ખબર પડશે મને, પણ તમારે થોડુંક આમ વાતો ઓછી રાખવાની. એનો મતલબ એવો નથી બીજાને વાતો કરવાની. કઈ નહીં, હાલો આગળ વધીએ. બે કોન્સેપ્ટ સમજ્યા. એક તો ડાબી બાજુથી 1 તરફ જવાય, જમણી બાજુથી 1 તરફ જવાય. નેક્સ્ટ, મને f of 1 નો આન્સર મળે એમ નથી. ડાબી બાજુથી મળી શકે, જમણી બાજુથી મળી શકે. કોન્સેપ્ટ સમજો હું ડાબી બાજુથી, ધેન આફ્ટર કોન્સેપ્ટ સમજો જમણી બાજુથી. હવે મને કોઈક એમ પૂછે કે આને કહેવાય હું? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x.
આને શું કહેવાય? આને સમજો, આને શું કહેવાય? આને કહેવાય 1 ની ડાબી બાજુ ને જમણી બાજુ બે તરફથી અપ્રોચ એક હારે કરવાનો. હવે ડાબી બાજુથી અપ્રોચ કર્યો એ જવાબ કેવો મને આપશે? 2 2. જમણી બાજુથી ગયા તો જવાબ કેટલો આપ્યો? 2. તો ડાબી બાજુ ને જમણી બાજુ બે તરફથી એક સાથે જઈએ તો એ જવાબ કેવો આપે? 2 જ આપે. હવે મારે એ સમજવાનું કે પર્ટિક્યુલર પોઈન્ટ પાસે જવાબ મળે કે ન મળે એની માટેની મેઇન ડેફિનેશન. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x નો મતલબ, આનો મીનિંગ કે આનું અસ્તિત્વ હોય તો, જો આનું અસ્તિત્વ હોય મતલબ મળે છે, ક્યારે મળશે? ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખા હશે અને કંઈક મળતા હશે તો. ફરી વખત તમે વાત કરી કે ડાબી બાજુથી મેળવું જમણી બાજુથી મેળવું એ મળશે એવું કહેવાશે ક્યારે? પાક્કું ઈ જ મળશે એવું ક્યારે કહેવાશે? ડાબી બાજુથી જે મળ્યું જમણી બાજુથી જે મળ્યું એ બે સરખા હશે તો ઉપરવાળાનું અસ્તિત્વ છે એવું કહેવાય અને એનો જવાબ પણ એલ જ બને. આટલી વસ્તુ એક લખો વ્યવસ્થિત. સ્ટાર્ટ કરો. ચાલો ઉપર ટાઇટલ આપજો, લક્ષ્યનું અસ્તિત્વ. લક્ષ્યનું અસ્તિત્વ ક્યારે? લક્ષ્યનું અસ્તિત્વ ક્યારે? તો લક્ષ્યનું અસ્તિત્વ ક્યારે મળશે? તમે ડાબી બાજુથી લક્ષ્ય મેળવો જમણી બાજુથી લક્ષ્ય મેળવો બંનેનો આન્સર સરખો આવવો જોઈએ. બંનેનો આન્સર મળવો જોઈએ અને સરખો આવવો જોઈએ. જો મળે છે અને સરખો આવે છે તો એવું કહેવામાં આવશે લક્ષ્યનું અસ્તિત્વ છે. આ જે વેલ્યુ મેં લખીને આવડી આટલું, આને ગુજરાતીમાં બોલવામાં આવશે f of x નું x બરાબર a આગળ લક્ષ. બીજો મીનિંગ કે જ્યારે જ્યારે આ x ટેન્ડ્સ ટુ a છે તો સમજવાનું x ની વેલ્યુ કોઈ દિવસ a નહીં હોય. કેમ a નહીં હોય? મને કહો તો કેમ a નહીં હોય? કેમ કે આપણે સ્ટાર્ટ જ ત્યાંથી કર્યું કે એ નથી, એની આજુન બાજુ મતલબ ડાબી બાજુથી જમણી બાજુથી આપણે વેલ્યુ લઈએ છીએ. એ તો નથી જ લેતા. આની પહેલા મેં તમને સમજાવ્યું ઈ x બરાબર 1 પાસે મેં એક્ઝામ્પલ આખું લીધું અને સમજાવ્યું. હવે હું એક્સપ્લેન કરું છું થિયરી પોર્શન. x બરાબર a પાસે આખું વ્યવસ્થિત શાંતિથી આટલું વ્યવસ્થિત સમજો. ન સમજાય તો મને પાછા પૂછો જલ્દી જલ્દી. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન તો કોઈ પણ પોઈન્ટ પાસે કોઈ પણ બિંદુ પાસે f of x ના લક્ષનું અસ્તિત્વ છે. આને કહેવાય ડાબી બાજુનું લક્ષ, આને કહેવાય જમણી બાજુનું લક્ષ.
ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સમાન છે તો લક્ષનું અસ્તિત્વ છે, આવો મતલબ થાય. આખું શાંતિથી એકવાર વ્યવસ્થિત વાંચો, સમજો, પછી મને કયો. જલ્દી જલ્દી. યસ યસ બોલો. નહીં, જો સાંભળો, ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સમાન મળે છે તો તમે એવું કહી શકો કે એફ ઓફ એક્સ નું ઈ પર્ટિક્યુલર બિંદુ જે છે એક્સ બરાબર એ એની આગળ લક્ષનું અસ્તિત્વ છે. જો સમાન નહીં મળે તો તમે એવું કહી શકો કે લક્ષનું અસ્તિત્વ નથી. મતલબ કે તમારે જે આ વેલ્યુ જોતી છે, આપણો ક્વેશ્ચન તો ત્યાંથી શરૂ થયો હતો ને, અહીંયા એફ ઓફ 1, તો એની આજુબાજુની વેલ્યુ, મતલબ કે એફ ઓફ 1 નથી મળતો, કાંઈ વાંધો નહીં, એની નજીકની વેલ્યુ મળી જાય તોય ચાલશે, પણ એ નજીકની વેલ્યુ નહીં મળે જો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અલગ છે તો. ક્લિયર છે? ઓકે. એને ક્વેશ્ચન કર્યો એટલે આપણે પોર્શનમાં લખી જ નાખીએ ને, સમજી લઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a ડાબી બાજુ is not equals to, એક મિનિટ હું નવા પેજમાં કરું, લિમિટ x ટેન્ડ્સ ટુ a ડાબી બાજુ is not equals to લિમિટ x ટેન્ડ્સ ટુ a જમણી બાજુ. જો આવું છે મતલબ લક્ષ ડાબી બાજુનું જમણી બાજુનું સરખું નથી તો એફ ઓફ એક્સ નું એક્સ બરાબર એ આગળ લક્ષનું અસ્તિત્વ નથી. એનો મતલબ થઈ ગયો લિમિટ x ટેન્ડ્સ ટુ a એફ ઓફ એક્સ મળશે નહીં. હજી એકવાર કન્ફર્મ કરો, સાંભળો. જો આટલું મેં જે વ્હાઈટ અંડરલાઈન કરીને એને આમાં મારે લખવું હોય મેથ્સની આને કહેવાય સિમ્બોલિક, વાક્ય સ્વરૂપે લખવું હોય તો આને કહેવાય વાક્ય સ્વરૂપે. જોજો આટલું એફ ઓફ એક્સ નું એક્સ બરાબર એ આગળ લક્ષ, આટલું બધું મોટું જબરું સ્ટેટમેન્ટ ન લખવું હોય તો નાનું અમથું લખી નાખવાનું, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ. લખો, આ સ્ટેટમેન્ટ પણ આઈ કામનું છે. કોઈક વાર હું આને સાંભળજો, આ જે છે ને એને કહેવાય ડાબી બાજુનું લક્ષ. આને કહેવાય જમણી બાજુનું લક્ષ. ડાબી બાજુના લક્ષને ઇંગ્લિશમાં શું કહેવાય? લેફ્ટ હેન્ડ લિમિટ. એટલે ત્યાં હું શોર્ટકટ લખી નાખું, લેફ્ટ હેન્ડ લિમિટ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ, આને ઇંગ્લિશમાં શું કહેવાય? જમણી બાજુનું લક્ષ, રાઈટ હેન્ડ લિમિટ. એટલે હું ક્યારેક ક્યારેક આવા શબ્દો યુઝ કરીશ, LHL RHL, તો તમને ઈ પણ સમજાવવું જોઈએ. LHL એટલે ડાબી બાજુનું લક્ષ, હું જ્યારે યુઝ કરીશ RHL એટલે રાઈટ હેન્ડ લિમિટ, તો ત્યારે તમારે સમજવાનું જમણી બાજુનું લક્ષ. લખો ચાલો.
લખાઈ ગયું? ઓકે, ચાલો આગળ વધો બોર્ડ ઉપર. હજી એકાદો ક્વેશ્ચન આપણે પ્રેક્ટિસ માટે કરી લઈએ એટલે થોડોક આઈડિયા આપણને આવે કે લક્ષ હકીકતમાં મળે કેવી રીતે. પાછું બધાનું ધ્યાન બોર્ડ ઉપર. એક ક્વેશ્ચન હું પાછો સોલ્વ કરાવીશ, નેક્સ્ટ ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાનો. બરાબર છે? ઓકે, ચાલો હવે બધાનું ધ્યાન પાછું બોર્ડ ઉપર. મને f of x આપ્યો છે x plus 10 અને પૂછે છે કે કોની આગળ લક્ષ્ય મેળવવાનું છે, તો કે પૂછે છે x બરાબર 3 આગળ લક્ષ્ય મેળવો. ક્વેશ્ચનમાં આવું છે કે f of x બરાબર x plus 10, x બરાબર 3 આગળ f of x ના લક્ષ્યનું મૂલ્ય મેળવો. પાછું લખ્યું હોય જો અસ્તિત્વ હોય તો. એટલું બધું લાંબુ સ્ટેટમેન્ટ લખ્યું એની કરતા ક્યારેક એવું પૂછી શકે આવું, લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x મેળવો, તો બધું હરખું જ કહેવાય. અલ્ટિમેટલી મારો ક્વેશ્ચન આવો છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f of x મેળવો. હવે મને સમજાઈ ગયું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 લિમિટ પૂછે છે એટલે લિમિટ હંમેશા ડાબી બાજુ જમણી બાજુ ગણવું પડે. એવી રીતે મળે. શું કામ એવી રીતે મળે? સ્ટેટમેન્ટ હું ભણી ગયો છું. જો કે આ મેળવવું છે એનું અસ્તિત્વ છે એટલે મળે છે કે નહીં પહેલા ઈ તો કયો. નહીં મળતું હોય ના જ પાડી દેવાની કે નહીં મળે, તો પછી કઈ ગણવાનું જ નથી. હા પાડવી છે કે મળશે, એની માટે તમારે ચેક કરવું પડશે. ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ મેળવવું પડશે. મેળવીએ. પહેલા હું લખું છું જમણી બાજુનું લક્ષ, સોરી ડાબી બાજુનું લક્ષ મેળવું. ચાલો ને ડાબી બાજુનું લક્ષ મેળવું. ડાબી બાજુના લક્ષ માટે મારે થોડીક એવી પ્રોસેસ કરવી પડશે. અહીંયા આવશે x, અહીંયા આવશે f of x. હવે મને કોઈક વેલ્યુ આપો 3 ની ડાબી બાજુ કોણ હોય. કોણ આપશે મને? યસ, રાજકોટ ગુરુકુળ A1. A1 માં કોને કહ્યું? છેલ્લી બેન્ચ. હા, લાસ્ટ બેન્ચ ખૂણામાં. બોલો ભાઈ, કોર્નર ઉપર છે ઈ. કયો આવશે? થોડુંક જોરથી બોલજે. 2.9. 2.9 કરેક્ટ. પછી આ ગ્રીન માર્કર દેખાય છે તમને કે હું ચેન્જ કરું? દેખાય છે? હા દેખાય છે. ઓકે, ચાલો હાલો નેક્સ્ટ કઈ આવશે? જલ્દી જલ્દી જલ્દી. 2.99. પછી ઈ બોલ્યો નહીં એટલે હું સમજી ગયો કે આવું જ બોલતો હશે. 2.99. ઓકે હાલો કરેક્ટ. ટૂંકમાં 1 1 9 9 9 9 એડ કરતો જવાનો. આ એડ કરતા જાવ છો મતલબ સમજતા જજો કે સંખ્યા રેખા છે અહીંયા 3 છે અને તમે વેલ્યુ પહેલા આ લીધી, પછી એની નજીક વાળી લીધી, પછી એની નજીક વાળી લીધી, પછી એની નજીક વાળી લીધી. આમ કરતા કરતા તમે 3 તરફ ડાબી બાજુથી જાવ છો. મતલબ આવો નીકળે. તો f of x નો આન્સર કેવો નીકળે છે? f of x નો આન્સર f of x કેવું છે? જે હોય એમાં 10 ઉમેરવાના. આમાં 10 ઉમેરો 12.9. આમાં 10 ઉમેરો 12.99. 12.99.
12.99999 એવું થશે. ડન. તો હવે કન્ક્લુઝન શું નીકળશે? જેમ x 3 તરફ જાય છે ડાબી બાજુથી એમ f of x નો આન્સર કોની તરફ જાય છે? ડાબી બાજુનો આન્સર સોરી હા ડાબી બાજુથી જાય છે એમ f of x નો આન્સર કોની તરફ જાય છે? કન્ક્લુઝન જલ્દી. અમદાવાદ યસ 13 તરફ જાય છે. કરેક્ટ. તો હું આવું લખી શકું જેમ x ડાબી બાજુથી 3 તરફ જાય તેમ f of x 13 તરફ જાય. આજે આટલું મોટું સ્ટેટમેન્ટ લખ્યું ને એને મેથ્સની લેંગ્વેજમાં હું નાના એવા સ્ટેટમેન્ટમાં ફોર્મેશનમાં લખી શકું અને એને કહેવામાં આવે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ અને જવાબ આવ્યો 13. ડાબી બાજુના લક્ષમાં આટલામાં કોઈ ન સમજાણું હોય તો હાથ ઊંચો કરો. બધાને સમજાઈ ગયું? સરસ. ઓકે. એ જ વસ્તુ હું જમણી બાજુ મેળવું. જમણી બાજુ મેળવવાની છે. જમણી બાજુ કેમની મળશે? અહીંયા x અહીંયા f of x. મોરબી 1 ગર્લ્સ માંથી સેકન્ડ બેન્ચ. મને જવાબ આપો x કેવો હશે? મારે જોતું છે જમણી બાજુનું લક્ષ. યસ આન્સર આપો. સેકન્ડ બેન્ચ મોરબી 1. ફરી વાર 3.01 બરાબર છે. નેક્સ્ટ 3.001 3.301 એક 0 ઉમેરતો જવાનો. બરાબર છે. ઓકે એની બાજુમાં બેન f of x નો આન્સર 3.01 છે તો f of x નો આન્સર કેવો આવશે? જલ્દી થોડું. અવાજ મારા તરફ આવતો નથી. તમે ત્યાંથી બોલતા. 13.01 13.01 કરેક્ટ. પછી ચેક કરો તો એકવાર. કન્ફર્મ કરો મને. આ સમજાઈ ગયું? ઓકે એટલે મોરબી વન વાળા જવાબ પણ સમજાણું નહીં? ચેક તો કરો. હા એમ તમે આમ ચેક કરીને કન્ફર્મ કરો કે નાના સાહેબ સમજાઈ ગયું તો હું આગળ વધું એમ. એસ્પાયર વાળા બેઠા છે. ઓકે સમજાઈ ગયું. વાહ ત્યાં તો પાછળથી ઓલા છોકરાઓ અરે સાહેબ હાલ્યો કે અમુક બે હાથ ઊંચા કર્યા. એસ્પાયર કન્ફર્મ સમજાણું? હા યા નથી જવા દેતા ને? પાક્કું ને? હા એસ્પાયર મોલો પેલો ભાઈ બેઠો. હા મને લખાય વાલ. મને કેમ ખબર પડે તને સમજાઈ ગયું? આન્સર 13. ઓકે આનો આખો મતલબ મેં જેમ સ્ટેટમેન્ટ લખાયું ને જેમ આમ કેમ લખ્યું એની જેમ સ્ટેટમેન્ટ બોલતો આને શું કહેવાય? x જમણી બાજુથી 3 તરફ જાય છે તેમ f of x 13 તરફ જાય છે અથવા તો f of x 13 થાય છે. બરાબર છે એની વાત સાચી. આવી રીતે મને લક્ષ મળશે. હલો સમજાણું? ઓકે ચાલો આગળ વધીએ. હવે એકાદો ક્વેશ્ચન તમને હું આપી દઉં.
જલ્દી જલ્દી મને સોલ્વ કરીને આપો. જલ્દી જલ્દી ફાસ્ટ. બધા સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરજો, બધા એટલીસ્ટ ટ્રાય કરજો. નો સમજાય તો બધા મને પૂછજો, પણ ટ્રાય કરજો. વાતચીત નહીં કરતા. મોરબી 1 માં ઓલો ભાઈ કેલ્ક્યુલેટરમાં કરે. ભાઈ કેલ્ક્યુલેટરમાં લગભગ કરવાની જરૂર નહીં પડે. મેં એવો જ ક્વેશ્ચન આપ્યો છે, આમનામ થઈ જાહે. હા એમ. જલ્દી જલ્દી. અમદાવાદ. ઓકે ડન. અમદાવાદમાં બધા આમ છૂટા છવાયા બેઠા બધા. કેટલા સ્ટુડન્ટ છો તમે? 1 2 3 4 5. બધા બધા એ ગ્રુપ વાળા જ છો? ઓકે ઓકે. ગુરુકુળ. ઓકે ડન. સરસ. વાહ. ગુરુકુળમાં આમ તો જો કે બધાના આન્સર આવી ગયું એવું લાગે. ઓકે. મોરબી. ડન થઈ ગયું. મોરબી 1. મોરબી 1 માં મોરબી 1 વાળા. ઓકે ડન ડન. ચાલો આગળ વધીએ. તો હવે તમે સમજો કે જો અહીંયા તમે કેલ્ક્યુલેશન કરવા જશો, લિમિટ x ટેન્ડ્સ ટુ, કોને પૂછ્યું છે મને? 4. 4 ની ડાબી બાજુ. જેવું તમે 4 ની ડાબી બાજુ ગણવા જશો એટલે એક આવશે 3.9, 3.99, 3.999. એને 10 થી મલ્ટીપ્લાય કરો એટલે થાય 39.9, 39.99, 39.999, 39.9999. એવું ચાલતા ચાલતા તમને ખ્યાલ આવશે લગભગ 40 આવે છે. ચેક કરો. ડન. અને સેમ લોજિક થી લિમિટ x ટેન્ડ્સ ટુ 4 પ્લસ f ઓફ x, ઈ પણ તમને 40 મળશે, કેમ કે એમાં આવશે 4.01, એને મલ્ટીપ્લાય બાય 10 એટલે થાય 40.01, 40.001, 40.0001. એવું આવતા આવતા તમને ખબર પડશે એ 40 ની તરફ જાય છે. બરાબર છે? ડન. એટલે આ થઈ ગયું સેકન્ડ ક્વેશ્ચન. ઓકે. હવે સમજીએ કે આપણે જે જોયું એમાં શું છે. જો સમજો, આ પ્રકરણમાં કલન શાસ્ત્રનો પ્રવેશ છે, બધું સમજાવે છે. ટૂંકમાં મેઇન વસ્તુ છે એ છે આપણી કેલ્ક્યુલસ. આખું કેલ્ક્યુલસ ઉપર ટ્રેક છે, આખો ચાલશે એની ઉપર. લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ નો અર્થ સમજાવે છે. માઇનસ નો અર્થ એટલે શું? x ડાબી બાજુથી જાય છે એ તરફ, એટલે વેલ્યુ સીધી વસ્તુ છે a થી ઓછી હશે. કેવી હશે સમજાવે તમને. જો a બરાબર 5 હોય તો ઓછી વેલ્યુ કોને કહેવાય? 4.9, 4.99, 4.999. આવું બધું લઈ શકાય. ટૂંકમાં કાંઈક ઓછું કરવાનું. ઓકે. જમણી બાજુનો અર્થ સમજાવે છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a, જમણી બાજુનો અર્થ શું થાય? જમણી બાજુનો અર્થ થોડુંક મોટું. એક્ઝામ્પલ સમજાવે છે કે 5 હોય
તો 5 થી થોડીક વધારે વેલ્યુ કોણ હોય? 5.1, 5.001, 5.001 આવી. ડન. આગળ વધો. હવે એમ કે છે કે x ટેન્ડ્સ ટુ a નો અર્થ. a નો અર્થ એટલે x ની વેલ્યુ a ને ડાબી બાજુથી જમણી બાજુથી બે તરફથી બંને કમ્બાઈન કરવાનું. જો i હશે અથવા i હશે, બે હશે ટૂંકમાં. તો તારે આપણે હું સમજશું? 5.1 હોય, 4.99 હોય, 5.0001 હોય, 4.99999 હોય, બે હોય. તો હવે સીધી વસ્તુ છે, ક્વેશ્ચન થાય કે બે બાજુથી અપ્રોચ કરે, બે બાજુથી જઈએ તો સરખો આન્સર આવે ને તો જ કહી શકાય લિમિટ મળશે, બાકી લિમિટ નહીં મળે. જો આખું તમને સમજાવે, જેમ x a ની જમણી બાજુથી અનુલક્ષે તેમ f of x નું લક્ષ l છે એને સંકેતમાં આવું લખી શકાય. ઓલરેડી આપણે આવું સમજેલા છીએ. હવે આવે છે કે અસ્તિત્વ ક્યારે હોય. આની આપણે ચર્ચા કરી કે અસ્તિત્વ ક્યારે હશે? ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સરખું હશે ત્યારે. સમજાવે છે, જો સમજો. આનું લક્ષ જો ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સમાન છે તો અસ્તિત્વ છે, સમાન નથી અસ્તિત્વ નથી. ઓકે. પછી દ્રષ્ટાંત 1, મતલબ આપણે જે ક્વેશ્ચન લીધો એ જ, x બરાબર 10 કોની આગળ કે છે? x બરાબર 5 આગળ વિચાર કરવાનું કે છે. જો ચેક કરો, આપણે જે ટેબલ બનાવ્યું એની જેમ જ ટેબલ બનાવ્યું એને. એનો જવાબ આવ્યો 15, આનો 15. મતલબ કે બંનેના જવાબ સરખા છે, એનો મતલબ 15 બનશે. ફાઇનલ આન્સર ઇઝ 15. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x, તો એનો જવાબ આવે છે 15. બીજું એક્ઝામ્પલ કે છે 3x, એનાથી કેલ્ક્યુલેશન કરીએ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે છે 3x, ખાલી 3. સાંભળજો, f of x બરાબર ખાલી 3. તો ખાલી 3 એટલે તમે સમજો કે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ગમે એ હોય, જવાબ 3 જ આવવાનો છે. તો કોને અનુલક્ષે? 3 જ તે. હાલો, f of x નો આન્સર 3 જ છે અને x બરાબર 2 છે. 2 થી ઓછી વેલ્યુ લો કે વધારે વેલ્યુ લ્યો, જવાબ 3 જ આવવાનો છે. તો ફાઇનલ આન્સર 3 જ આવશે. ક્લિયર છે? તો હંમેશા આવું યાદ રાખો, લિમિટ x ટેન્ડ્સ ટુ કોઈક પોઈન્ટ છે a અને અહીંયા છે અચળ વિધેય કોન્સ્ટન્ટ k, તો હંમેશા જવાબ k જ બને. હંમેશા k. લિમિટની અંદર k છે તો એ k સીધો બહાર જ નીકળી જાય, લિમિટમાં કાંઈ ફેરફાર ન થાય. શું કામ આવું થયું? મને કહો તો આવું શું કામ થયું? કેમ કે a ની જમણી બાજુ a ની ડાબી બાજુ જવાબ કોણ મળશે? k જ મળવાનો છે. કેમ? કેમ કે અચળ વિધેય છે. ખ્યાલ આવ્યો? એટલે આ એક વસ્તુ નોટ ડાઉન કરો, લિમિટ x ટેન્ડ્સ ટુ a k નો આન્સર k જ આવશે. જલ્દી લિમિટ x ટેન્ડ્સ ટુ k equals to k. નેક્સ્ટ ક્વેશ્ચન મને કંઈક અલગ પૂછે છે, સમજીએ. અહીંયા ધ્યાન હવે પાછું બધાનું. મને આવું કે છે, સમજો. આ આપેલું છે અને એવું પૂછે છે કે x બરાબર 1 આગળ લક્ષ્ય મેળવો. શું પૂછે છે? f of x આવી રીતે આપ્યો છે અને x બરાબર 1 આગળ લક્ષ્ય મેળવવાનું પૂછે છે. સમજીએ. લક્ષ્ય મેળવવાનું પૂછે છે એટલે સીધી વસ્તુ છે, ડાબી બાજુ જમણી બાજુ મારે ગણવું જ પડશે. હું ગણું?
જમણી બાજુ ને ડાબી બાજુમાં મને ઈ કન્ફર્મ કરીને કહો કે જમણી બાજુમાં એફ ઓફ એક્સ કોણ આવશે? મોરબી 2 લાસ્ટ બેન્ચ. હા આ બાજુ ડાબી બાજુ વાળો. વન ની જમણી બાજુ એફ ઓફ એક્સ ફંક્શન કોણ હશે? કોણ હશે? વન ની જમણી બાજુ એટલે તમને સમજાવવું જોઈએ. વન ની જમણી બાજુ એટલે વેલ્યુ કોણ હોય? વન થી વધારે કે ઓછી? વધારે એટલે ફંક્શન વધારેમાં કોણ હશે? એક્સ પ્લસ 1. એક્સ પ્લસ 1 કરેક્ટ. એક્સ પ્લસ 1. તો તમારે જ્યારે જ્યારે આવું ઓલું ટેબલ બનાવો ને અહીંયા એક્સ અહીંયા એફ ઓફ એક્સ 1 થી વધારે વેલ્યુ કોણ છે? 1.01 1.0001 1.00001 1.00001 અને એમાં આનો યુઝ કરવાનો x પ્લસ 1 વાળાનો એટલે 1 ને 1 એટલે 2 2.01 2.001 2.0001 2.00001 તો સીધી વસ્તુ છે કે આમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 1 જમણી બાજુ નો આન્સર મને મળી ગયો 2. ચેક કરો. કેમ કે જેમ જેમ x ની વેલ્યુ હું 1 તરફ જાઉં છું એમ f of x નો આન્સર 2 તરફ જાય છે. ડાબી બાજુમાં મને કહો તો f of x નો આન્સર કોણ હશે? કોણ મને કહેશે f of x નો આન્સર? યસ ગુરુકુળ A1 એમાં ફર્સ્ટ બેન્ચ આ બાજુ સિસ્ટમ તરફ ફર્સ્ટ બેન્ચ. કેવી રીતે? x નો આન્સર કેવો હશે? x 0.9 0.9 0.99 0.99 0.9 ઓકે કરેક્ટ. f of x નો આન્સર કેવી રીતે મળશે? જે હોય એમાં +2 કરવાથી મળે તો 2.9 2.99 2.999 ડન. તો ફાઇનલ આન્સર કેટલો મળ્યો મને? 1 છે 1 ની ડાબી બાજુ તો એનો આન્સર આવે છે 3. ચેક કરો તો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સમાન છે? નથી સમાન નથી એટલે એક જ મતલબ નીકળશે આજે તમે ક્વેશ્ચન પૂછો ને એનું અસ્તિત્વ નથી એટલે કન્ક્લુઝન લખવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x મળશે નહીં અથવા તો આનું અસ્તિત્વ નથી. ધેટ્સ ઇટ. પૂરું. ક્લિયર છે? ઓકે. તો આવી રીતે તમારે અલગ અલગ ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય. બરાબર છે? નેક્સ્ટ ની અંદર લિમિટમાં આપણે થોડુંક આગળ વધશું પણ હાલ પૂરતું તમારે હોમવર્કની અંદર એક વસ્તુ ચેક કરવાની કે જ્યારે જ્યારે બહુપદી આવે છે સમજો તમે જેટલા ક્વેશ્ચન જોયા ને બધામાં તમે એક કોમન ઓબ્ઝર્વેશન કર્યું હશે કે જ્યારે જ્યારે વેલ્યુ આવી રીતના પોલિનોમિયલ આવે છે બહુપદી સ્વરૂપે આવે છે ત્યારે સીધી વેલ્યુ મૂકી શકાય. ફરીવાર હું બોલું સાંભળો. બહુપદી જ્યારે જ્યારે આવે છે એનો મતલબ કે છેદ 0 નથી થતો સીધી લિમિટ મૂકી શકાય. એટલે સ્ટેટમેન્ટ લખી નાખો. જ્યારે લિમિટ મૂકીએ ત્યારે છેદ 0 નથી તો લિમિટ
સીધી જ મૂકી શકાય. એનો મતલબ કે મને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x² + 1 પૂછે, ચેક કરો તો છેદમાં કાંઈ છે નહીં, સીધી લિમિટ મૂકી શકાય. 1 એટલે 1, 1 + 1 2. હાલો આ જવાબ, સીધો જવાબ. જ્યારે છેદમાં કાંઈ નથી ચેક કરો તો લિમિટ મૂકો તો છેદમાં ચેક કરવાનો, સૌથી પહેલા છેદ ચેક કરવાનો. લિમિટ મૂકો 2 - 1 1. હાલો નથી, 2 + 1 3. એનો મતલબ કે અત્યાર સુધી આપણે જે કન્ક્લુઝન કર્યું ને એનો એક જ મીનિંગ નીકળ્યો. શું મીનિંગ નીકળ્યો? લિમિટ ચેક કરો, છેદમાં 0 ન થયું, સીધી લિમિટ મૂકી શકાય. જ્યારે લિમિટ અપ્લાય કરવા જાવ છો, છેદ 0 નથી થતો, સીધી લિમિટ મૂકી દેવાની. આ સ્ટેટમેન્ટ, આ બહુ કામની વસ્તુ સ્ટેટમેન્ટ ઉપરનું. એટલે આ સ્ટેટમેન્ટ લખો અને એની નીચે એક્ઝામ્પલ લખો. કેટલો જવાબ આવશે? 4 - 9 એટલે -5 છેદમાં 11, તો -5/11 આ મારો જવાબ. SSP મતલબ તમારું હોમવર્ક. SSP મતલબ ખબર છે ને, સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ. તો એની અંદર બોર્ડનું એક્ઝામ્પલ નંબર 1, પછી બોર્ડ એક્સરસાઇઝ (12.1) આખી. બોર્ડ એક્સરસાઇઝ 12.1 તમે પેજ ફેરવશો ને એટલે છેલ્લે એક્સરસાઇઝ છે 12.1, એ આખી એક્સરસાઇઝ. એમાંથી છેલ્લો ક્વેશ્ચન છે ને એક નહીં કરવાનો. કેમ? કેમ કે છેલ્લા ક્વેશ્ચનમાં છેદ 0 થશે, એટલે છેલ્લો એક ક્વેશ્ચન નહીં કરતા, બાકી બધા ક્વેશ્ચન તમારાથી થઈ જશે. અને બોર્ડનો એક્ઝામ્પલ 1, બોર્ડ એક્ઝામ્પલ 1 બરાબર છે. હોમવર્ક ની અંદર આ એક કરવાનું, પ્લસમાં હજી એક લિમિટનું અસ્તિત્વ છે એની કન્ડિશન, તેની શરત, એ 2 વખત લખવાનું. લિમિટની કન્ડિશન એટલે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સમાન છે, એ જે સ્ટેટમેન્ટ છે ને એ 1-2 વાર લખવાનું, એટલે તમને ખ્યાલ આવી જાય કે આવી રીતે લિમિટનું અસ્તિત્વ છે. એટલે હોમવર્કની અંદર હું રિપીટ કરું, લિમિટનું અસ્તિત્વ છે એ 2 વખત. બોર્ડ એક્સરસાઇઝ 12.1 આખી, છેલ્લો એક નહીં કરતા, છેલ્લો એક છે ને એમાં છેદ 0 થાય છે, એ છેલ્લો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અને બોર્ડ એક્ઝામ્પલ 1, બોર્ડનું એક્ઝામ્પલ 1 મેં ડિસ્કસ નથી કર્યું, પણ આવા જ ક્વેશ્ચન હશે. તમે સમજજો એટલે તમને ખ્યાલ આવી જશે. આ છે તમારું બોર્ડનું એક્ઝામ્પલ 1. જુઓ, આમાં મારી કાંઈ જરૂરિયાત નથી, સીધી લિમિટ મૂકી શકાય. કેમ કે આ બધા બહુપદી કહેવાય. સીધી વેલ્યુ મૂકી દો, છેદ 0 નથી થતો, આન્સર. સમજો, છેદ 0 નથી થતો, સીધી લિમિટ મૂકી શકાય. બરાબર છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં શાંતિથી વ્યવસ્થિત રીતે બધું ભણીને આવજો. બરાબર છે. કોઈ ડાઉટ હોય તો પૂછો.